તો ગેરકાયદેસર રીતે વિદેશ જવાની ઘેલછા વધુ એક ગુજરાતી પરિવારને ભારે પડી ગઈ। ગેરકાયદે રીતે અમેરિકા જતી વખતે એક યુવકનું મોત થઈ ગયું। આ મૃતક યુવક મૂળ પ્રાંતિજ તાલુકાના મોયદ ગામનો હોવાનું સામે આવ્યું છે। પત્ની અને પુત્ર સાથે અમેરિકા જવા નીકળેલા યુવકની 1.5 મહિનાની સફર દરમિયાન તેની તબિયત લથડી હતી। મળતી માહિતી પ્રમાણે ડાયાબિટીસની દવાઓના અભાવે યુવક બેભાન થઈને કોમામાં સરી પડ્યો હતો અને તેનું નિકારાગુઆમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ પરિવાર એજન્ટ મારફતે ગેરકાયદે અમેરિકા જવા નીકળ્યો હતો। હવે મૃતક યુવકની પત્ની અને પુત્ર નિકારાગુઆમાં અટવાયા છે। સ્થાનિક તંત્ર દ્વારા પ્રાથમિક વિગતો એકત્રિત કરવામાં આવી છે। તો પ્રાંતિજ તાલુકાના મોયદ ગામનો એક પરિવાર વધુ એક વખત રજડી પડ્યો। એનું કારણ એ છે વિદેશ જવાની ઘેલછા। ગેરકાયદેસર રીતે આ લોકો વિદેશ જઈ રહ્યા હતા, પરંતુ વચ્ચે જ તે પતિનું મોત નીપજ્યું। જીલ રાવલ વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। જીલ, કયા એજન્ટ સાથે સંપર્ક કર્યો હતો અને કઈ રીતે ખ્યાલ આવ્યો કે નિકારાગુઆમાં આ વ્યક્તિનું મોત નીપજ્યું છે? અહીંયા પરિવારજનોનું શું કહેવું છે? જી પ્રીતિ, જણાઈ દઉં છે જે રીતે સમગ્ર ઘટના બહાર આવી છે ત્યારે પ્રાંતિજ તાલુકાના મયક ગામનો વતની છે। ત્યારે પછી પત્ની અને પુત્ર સાથે અમેરિકા જવા નીકળ્યા હતા। ત્યારે નાગરિયા પાસે બોટમાં ડાયાબિટીસ વધી જવાથી ત્યાંની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ત્યારે બાદ સારવાર દરમિયાન તેમનું કોમામાં જવાથી મોત નીપજ્યું હતું। ત્યારે હાલ તો પત્ની અને પુત્રનો સંપર્ક કરવાનો ટ્રાય કરી રહ્યા છે। પરિવારજનો પણ કોઈ સંપર્ક થઈ રહ્યો નથી। જી પ્રીતિ। આભાર જીલ તમામ વિગતો માટે।